આત્મહત્યા થવા પાછળનો એક મોટું કારણ આર્થિક સંકળામણ પણ છે. આ સાથે લોકોમાં વધુ પડતો ઈગો હોવાનું સામે આવ્યું છે. પોતાની સમસ્યાની બીજા સાથે ચર્ચા કરવાથી ડિપ્રેશનની સ્થિતિ ઉત્પન્ન થાય છે, જેથી આત્મહત્યાની સંભાવના ઘટે છે. સામાન્ય રીતે આર્થિક અને સામાજિક સમસ્યાઓ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. તેમાં પણ યુવાનો સામે સૌથી મોટો બેરોજગારીનો પ્રશ્ન મોં ફાડીને ઊભો છે, જેને પગલે છેલ્લા થોડા સમયથી આત્મહત્યાનું પ્રમાણ વધવા લાગ્યું છે. જોકે અત્યાર સુધી તો સામાન્ય લાગતી આત્મહત્યાની ઘટનાઓ હવે ગંભીર બની ચૂકી છે. છેલ્લા 48 કલાકમાં જ 56 લોકોએ આત્મહત્યા કરી લેતા રાજ્યભરમાં તેની ચર્ચા શરૂ થઈ છે. આ આત્મહત્યાઓ પાછળ મોટાભાગે આર્થિક અને સામાજિક પરિબળ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ત્યારે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષે જણાવ્યું કે આપઘાતના કારણો પણ ઘણા બધા હોય છે, જેમાં વ્યક્તિગત, મનોવૈજ્ઞાનિક, સામાજિક મુખ્યત્વે હોય છે. ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 25,000થી વધુ આપઘાતના કેસ આવ્યા છે, જે ખૂબ મોટો ચિંતાનો વિષય છે. વિદ્યાર્થીઓમાં પણ આપઘાતનું પ્રમાણ વધતા એ પણ ખૂબ ચિંતાનો વિષય છે. વ્યક્તિ જ્યારે ડિપ્રેશનમાં જાય છે અને કોઈ સમસ્યાથી બહાર નીકળી નથી શકતી, ત્યારે તે આત્મહત્યા માટે પ્રેરાય છે. કોરોના કાળ બાદ લોકોમાં માનસિક સમસ્યા વધી છે, જેને કારણે આપઘાત વધ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા 3 વર્ષથી 400 ઉપર આપઘાતના કેસ સામે આવી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે. આજ સવારથી જ વિવિધ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી જાણવા મળ્યું કે આપઘાતના કિસ્સાઓ છેલ્લા 48 કલાકમાં ઓલ ગુજરાતમાં ઘણા બધા વધ્યા છે. તો એની પાછળના ઘણા બધા કારણો એ જવાબદાર હોય છે. ખાસ કરીને અહીંયા સમસ્યા છે એ વિદ્યાર્થીઓની અંદર થતા આપઘાતનો વધારો. તો વિદ્યાર્થીની ઉંમર ખાસ કરીને શરૂ કરીએ તો 14-15 વર્ષથી શરૂ કરીને 29થી 30 વર્ષ સુધીનો સમયગાળો એ એવો સમયગાળો હોય છે કે જેની અંદર એનામાં ધરખમ પરિવર્તનો થતા હોય છે. ખાસ કરીને શારીરિક પરિવર્તનો, હોર્મોનલ ચેન્જીસ, માનસિક સમસ્યાઓ, વ્યક્તિગત સમસ્યાઓ, સામાજિક સમસ્યાઓ અને એના પ્રશ્નો. તો આ બધાની સામે ઘણી વખત એ વ્યક્તિ નથી ટકી શકતો અને એના કારણે આત્મહત્યા કરવા તરફ પ્રેરાય છે. મનોવિજ્ઞાન ભવન 2019થી અલગ અલગ પ્રકારના સર્વે અને સંશોધનો કરતું રહ્યું છે અને ખાસ કરીને જ્યારે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ ઉજવાતો હોય છે તો એના રિગાર્ડિંગ પણ ઘણા સર્વે અને આર્ટિકલો થતા હોય છે. લોકોના મંતવ્ય જાણવાના પ્રયત્ન થતા હોય છે. તો જે સામાજિક કારણો છે એ સામાજિક કારણોના કારણે અને વ્યક્તિગત કારણોના લીધે વિદ્યાર્થીઓની અંદર આત્મહત્યા કરવાની વૃત્તિ એ સૌથી વધારે છે. અંદરો અંદર દેખાદેખીની સ્પર્ધા, ધાર્યું પરિણામ ન મળ્યું હોય ત્યારે આત્મહત્યા કરવાની વૃત્તિ, માતા પિતાનું પ્રેશર, ભણવાનું પ્રેશર, મિત્ર વર્તુળ શું કહેશે એની ખોટી ચિંતા, રિલેશનશિપ મેન્ટેન નહીં થાય અથવા તો પોતાની ગમતી વ્યક્તિ પોતાનાથી દૂર જતી રહેશે તો એની ચિંતા. આવા અનેકવિધ કારણોને લીધે આજનો વિદ્યાર્થી એ ભણવા કરતાં ક્યાંક ને ક્યાંક ડિપ્રેશનમાં જતો હોય, ક્યાંક ને ક્યાંક સમસ્યા અનુભવતો હોય. એના કારણે આની અંદર આત્મહત્યાની વૃત્તિ જોવા મળી રહી છે અને આ કારણોને દૂર કરવાની જવાબદારી એ સમગ્ર સમાજની છે અને આપણું ભાવિ બચાવવાની જવાબદારી પણ આપણી જ છે. અમારે વધારે 10th અને 12થના બાળકો આવે કે જે આફ્ટર એક્ઝામ ક્લિયર કર્યા બાદ પછી જેને એમાં ઇન્ટરેસ્ટ હોય એમાં એ જ્યારે સબ્જેક્ટ ચૂઝ નથી કરી શકતા અને સમાજ કહે છે કે ગ્રુપ સર્કલ કહે છે કે ફેમિલીમાં કોઈ મેમ્બર કહે છે કે આ સબ્જેક્ટ ચૂઝ કરો કે આ સ્ટ્રીમમાં આગળ વધો. તો એવા સમયે જે પોતાના ઇન્ટરેસ્ટ સિવાયના જે સબ્જેક્ટમાં આગળ વધે છે ને ત્યારે છે ને વધારે ફેલિયર જેવું ફીલ કરે છે કે સ્ટ્રેસ કે ડિપ્રેશન ફીલ કરે છે અને ઓબ્વિયસલી કે એમાં ઇન્ટરેસ્ટ નથી તો એમાં એનું કરિયર છે એ સરખી રીતે બનાવી નથી શકતા અને ત્યારે વધારે સ્ટ્રેસ ને એવા ફીલ કરીને નેગેટિવ પગલાં લે છે. અમારી પાસે જ્યારે અમારે લાસ્ટ 10th 12થની એક્ઝામ ગઈ ત્યારે ઘણા એવા સ્ટુડન્ટ્સ આવેલા હતા કે જેમને આફ્ટર 10th કે એને કરિયરમાં આગળ ક્યાં વધવું છે, કેમાં કયા ફિલ્ડમાં આગળ વધવું છે એના લઈને ખૂબ કન્ફ્યુઝ હોય. પ્લસ એને ખુદને શું કરવું છે અને એની કમ્પેરિઝનમાં સમાજ શું કહે છે, એને સમાજ કયો સબ્જેક્ટ ચૂઝ કરવાનું કહે છે એને વધારે સ્ટ્રેસ લેતા હતા કે હવે હું આ સબ્જેક્ટ ચૂઝ કરીશ તો બીજા શું લોકો શું કહેશે, મારા ફ્રેન્ડ સર્કલ શું કહેશે, મારા ફ્રેન્ડ્સે આ સબ્જેક્ટ ચૂઝ કર્યો, મેં કેમ આ સબ્જેક્ટ ચૂઝ કર્યો. એવા એને વધારે છે ને ઇસ્યુ થતા હતા કે એ ખુદ ડિસાઇડ ન કરી શકે કે એને આગળ શું કરવું એમ. જો વ્યક્તિને વિદ્યાર્થીને એવું હોય કે એને ઇન્ટરેસ્ટના સબ્જેક્ટમાં આગળ નથી વધતા ને કોઈ ઓપોઝિટ કે એના ઇન્ટરેસ્ટ નથી એમાં આગળ વધે છે તો એમાં ઓબ્વિયસ વાત છે કે એ ફેલિયર થવાનું છે કે એમાં આગળ નહીં વધી શકે કે એનું પોતાનું બેસ્ટ નહીં આપી શકે. તો 70-80% જેટલો રેશિયો બની શકે કે વ્યક્તિ કે સુસાઇડલ થોટ કે એવા કોઈ નેગેટિવ પગલાં